वडोदरा शहर के खासवाड़ी स्मशान से कल कई शिकायतें सामने आई थी, जिसके बाद आज स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री अचानक ही स्मशान की मुलाकात के लिए पहुंचे थे। दरअसल निजी कंपनी को ये कॉन्ट्रैक्ट दिया गया है, तब वहां पर गीली लकड़ियां और गीली सामग्री लोगों को मिली थी, ऐसी शिकायत सामने आई थी। जिसके बाद स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री, आरोग्य अमलदार देवेश पटेल और निजी कंपनी के संचालकों के साथ स्मशान की मुलाकात के लिए पहुंचे थे और उनकी ओर से वहां पर सभी परिस्थितियां जांचते हुए जरूरी सुझाव दिए गए थे। दरअसल बारिश का मौसम चल रहा है, तब लकड़ियां और अन्य सामग्री भीगे ना, इसीलिए अलग से शेड बनाकर व्यवस्था करने का सुझाव स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री की ओर से दिया गया था। इसी के साथ नागरिकों को यहाँ पर एक भी रुपया चार्ज नहीं देना है, ऐसा भी उनकी ओर से बताया गया था। तब इस मामले में स्थायी समिति के चेयरमैन डॉक्टर शीतल मिस्त्री ने प्रतिक्रिया भी दी। જ્યારે અહીંયા ચેરમેન આવવાના હતા ત્યારે ખાસવાડીમાં અંદર એન્ટર થઈએ છે ડેડ બોડી અહીંયા આપણે વિધિ કરવાની હોય છે એ જગ્યાએ ખાડા ભરેલા હતા પાણીના, પછી કચરાના ઉકેરા હતા બધા અને લાકડા ખુલ્લા હતા। તો ચેરમેન સાહેબ આવવાના છે એવા મેસેજ મળે છે તે ઘડી આ લોકો તાત્કાલિક પ્લાસ્ટિક પરચેસ કરે છે। તમે જોઈ શકો છો અહીંયા બરાબર છે। અહીંયા નીચે મેં જ્યાં ઊભું તો અહીંયા પાણી ભરેલું હતું અને બધા કચરો બી હતો, તો તાત્કાલિક બધું સાફ સફાઈ થઈ ગયું। તો ચેરમેન સાહેબને સુવિધા આપવાની, આમ જનતાને સુવિધા નહીં આપવાની, બરાબર છે। એક બીજા ભાઈ અહીંયા એમના ફાધરની ડેડ બોડીને વિધિ કરવા માટે આવ્યા, તો અલગ અલગ ધર્મની અંદર ને અલગ અલગ કાસ્ટની અંદર વિધિ વિધાન અલગ અલગ હોય છે। તો એમને નહીંને અહીંયા શમશાનમાં વાળ કપાઈને નહીંને એમને વિધિ કરવાની હતી, તો પાણી ના મળ્યું તો બિચારાએ પાણી 7 બાટલ પરચેસ કરી, બિસ્લરી બોટલની એનાથી નાહ્યા અને પછી અહીંયા અગ્નિદાહ આપ્યો છે એમને। તો શું છે આમ ચેરમેન સાહેબ એવું કહે છે કે અહીંયા સુવિધા આપવાની છે, તો કઈ સુવિધા આપવાની? આ રીતના સુવિધા આપવાની? તમે જોઈ શકો છો અહીંયા પ્લાસ્ટિક હમણાં નવું પેટી પેક લાવી અને આ લોકોએ પરચેસ કરી અને અહીંયા ઢાંક્યું છે લાકડાને। આ ચેરમેનને આવ્યા અને તમારા એક પ્રેસ મિત્રને મેં વિડીયો મોકલ્યો છે, તાત્કાલિક લાવ્યું અહીંયા સાફ સફાઈ કરતા કર્મચારીઓ લગાવેલા છે, એ મેં અહીંયા મોકલ્યો છે વિડીયો, તમે જોઈ શકો છો, તમે ડિસ્પ્લે પર ને ન્યૂઝ પર આપી શકો છો। વડોદરા કોર્પોરેશન દ્વારા 4 ઝોનમાં 31 સ્મશાનો આઉટસોર્સિંગ એજન્સી મારફતે દરેક સ્મશાનમાં 7 થી 13 જેટલો માનવબળ પૂરું પાડવાનું, સાથે સાથે તમામ નાગરિકોને સ્મશાનની તમામ સુવિધા નિઃશુલ્ક મળે, ખાસ કરીને 7 મણ લાકડા, 1200 જેટલા છાણા, મહત્તમ 1200 જેટલા છાણા, 5 નંગ પૂળા અને આખરી સામાન, સાથે સાથે જે મેન પાવર રાખ્યો છે એમાં સ્કિલ્ડ મેન પાવર અને અનસ્કિલ્ડ મેન પાવર। સ્કિલ્ડ મેન પાવરને 18,000 રૂપિયા, 18,500 રૂપિયા જેટલો પગાર અને અનસ્કિલ્ડને 17,700 જેટલો પગાર। લગભગ 51 જેટલા સ્કિલ્ડ અને 147 જેટલા અનસ્કિલ્ડ મેન પાવરો રાખવામાં આવ્યા છે। લગભગ 248 જેટલા કર્મચારીઓ, એક્ઝેક્ટ આંકડો તો મને પણ ખબર નથી, પણ 200-250ની આસપાસ માણસોને રાખવાના છે ડિપેન્ડિંગ ઓન ધ રિક્વાયરમેન્ટ। પરંતુ લોકો જ્યારે એવું કહે કે 7,000 રૂપિયા ખર્ચો છે, પણ એમાં મોટાભાગનો ખર્ચો માનવ દિનનો છે, લોકોને પગાર આપવાનો ખર્ચો છે, કારણ કે આપણી પાસે ખૂબ ઓછો સ્ટાફ હતો, એની સામે જે અસુવિધા થતી હતી એ સુવિધા વધુ થાય એ માટે જે મેન પાવરની જરૂર છે કે લાકડા ગોઠવવા માટે, પાવતી આપવા માટે, આજુબાજુ સાફ સફાઈ રાખવા માટે, ગાર્ડનનું લેન્ડસ્કેપિંગ કરવા માટે એ માણસો લેવામાં આવ્યા છે। એટલે જે સ્મશાનની અંતિમ ક્રિયાનો ખર્ચ છે તો 2780 રૂપિયા જેટલો જ ખર્ચો છે। એમાં પણ જે આપણે અંતિમ સામાન કાઢી નાખીએ તો ફક્ત 1280 રૂપિયાનો ખર્ચો છે। એજન્સીના માણસોને પણ સૂચના આપવામાં આવી છે કે દર્દીઓ એટલે જે નાગરિકો આવે છે એમની સાથે સંવેદનાભર્યું વર્તન કરી અને એમને સુવિધામાં કોઈ ઉણપ ના રહે અને કોઈ પણ જગ્યાએ કશી પણ કોર્પોરેશન મદદની જરૂર હોય તો અમારું ધ્યાન દોરવામાં, જેથી કરીને અધિકારીઓ સંકલન કરી અને તમામ સુવિધાઓ ઊભી કરી દેવામાં। મેં કીધું એમ કે પાણીનું કનેક્શન આગળ છે, આજે જ વાત થઈ છે કે પાણીના કનેક્શન આ ટેમ્પરરી સીતાઓ છે એ બાજુ પણ કરવાની જરૂર છે। મેં એક્ઝિક્યુટિવ એન્જિનિયરને વાત કરી છે કે પાણીનું કનેક્શન પણ આપો અને લાકડા તો પૂરતા પ્રમાણમાં છે, પરંતુ છાપરામાંથી પાણી પડતું હોય અને ભેજ આવે એને લીધે ધુમાડા નીકળવાની સુવિધા થઈ હોય અને ગઈકાલે કોઈ અસુવિધા થઈ હોય એવું એજન્સીના માણસો કહે છે બધું બરાબર હતું, પણ છતાં એમને કડક સૂચના આપવામાં આવી છે કોઈ જાતની અસુવિધા સ્ટાફના લીધે ન થાય। અહીંયા થોડું ભારણ વધારે છે આ સ્મશાન ઉપર, તો વધુ સ્ટાફની માગણી પણ કોઈ કરી છે, એ પણ મેં આરોગ્ય અમલદારને કીધું છે કદાચ જરૂર પડે તો વધુ સ્ટાફ પણ આપવામાં આવે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।